પાટણમાં કોંગ્રેસ દ્વારા રેશન કાર્ડ માટે ઈ-કેવાયસીની પ્રક્રિયા સરળ બનાવવા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમજ રજૂઆત કરવામાં આવી હતી કે જ્યાં સુધી ઈ-કેવાયસી ન થાય તેવા રેશન કાર્ડ ધારકોને પણ સરકારી અનાજનો જથ્થો આપવામાં આવે. પાટણમાં અત્યારે વર્તમાન સમયમાં રેશન કાર્ડ ધારકો માટે કેવાયસીની પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે, જેને લઈને સમગ્ર પાટણ શહેરના રેશન કાર્ડ ધારકો સવારથી સાંજ સુધી કેવાયસી કરાવવા માટે પાટણ મામલતદાર કચેરી સહિત ઓનલાઈન સાયબર કાફે સહિતની જગ્યા પર લાંબી કતારોમાં ઉભેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે પાટણ શહેરના રેશન કાર્ડ ધારકોને પરેશાની અને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલ દ્વારા આધાર કાર્ડ ધારકો માટે કેવાયસીની પ્રક્રિયા સરળ તેમજ વ્યવસ્થારૂપી બનાવવામાં આવે અને જે પ્રમાણે હાલમાં રેશન કાર્ડ ધારકો માટે ઈ-કેવાયસીની પ્રક્રિયા તાત્કાલિક અસરથી પૂર્ણ કરવાની સૂચના સરકારી તંત્ર દ્વારા આપવામાં આવી છે, ત્યારે જ્યાં સુધી આ પ્રક્રિયા 100% પૂર્ણ ન થાય ત્યાં સુધી રેશન કાર્ડ ધારકોને રાહત દરે મળતી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ આપવામાં નહીં આવે તેવો પણ સરકારી તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આ નિર્ણયને લઈને કેવાયસીની પ્રક્રિયા ખૂબ જ જટિલ હોવાની સાથે સર્વર ડાઉન હોવા અને ઇન્ટરનેટ કનેક્ટિવિટીના પ્રશ્નો પણ ઉદ્ભવી રહ્યા છે. વધુમાં જાણવા માહિતી વિગતો અનુસાર રેશન કાર્ડ ધારકોને આધાર કાર્ડ સાથે લિંક કરાતા નામમાં સામાન્ય ફેરફાર જેમ કે બહેન ભાઈ હોય તો પણ એક દિવસની પ્રક્રિયામાં વિક્ષેપ થાય છે. કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ થતી નથી, જેના કારણે પાટણ શહેરના રેશન કાર્ડ ધારકોના પરિવારોમાં દાખલા તરીકે 5 સભ્યોમાંથી 1-2 સભ્યો રોજગાર અર્થે બહાર ગામ ગયા હોય તો જ્યાં સુધી પરિવારના 5 સભ્યોની કેવાયસી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી પરિવારને કોઈ પણ પ્રકારનો સસ્તા અનાજની દુકાન પરથી રાશનનો જથ્થો અપાતો નથી, જેના કારણે પાટણમાં કોંગ્રેસ દ્વારા રેશન કાર્ડ માટે ઈ-કેવાયસીની પ્રક્રિયા સરળ બનાવવા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.